એપીએમસીમાં ચેરમેનની ચૂંટણી યોજાઈ. ચેરમેનની ચૂંટણીને લઈને ચાલતી હતી અનેક અટકળો. ચેરમેન તરીકે ફરીથી અમરસિંહ રાઠવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તો ભારતીય જનતા પાર્ટી દ્વારા અમરસિંહ રાઠવાના નામનું મેન્ડેટ આપી ફરીથી મહોર લગાવવામાં આવી છે. ચેરમેનની ચૂંટણીમાં અમરસિંહ રાઠવા સિવાય અન્ય કોઈ ઉમેદવારે ઉમેદવારી ન નોંધાવતા બિનહરીફ વિજેતા જાહેર થયા. અમરસિંહ રાઠવા બિનહરીફ થતા ભાજપના કાર્યકરો ગેલમાં આવી ગયા. એના સાર્થક કરવા માટે અમારી ટીમ ડિરેક્ટરો સાથે, ચેરમેન સાથે, વાઇસ ચેરમેન આજરોજ દેવગઢ બારિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની તમામ ડિરેક્ટરોશ્રીએ શ્રી અમરસિંહભાઈ રાઠવાને બિનહરીફ ચૂંટ્યા અને ભારતીય જનતા પાર્ટીના ચેરમેન તરીકે બિનહરીફ અમરસિંહભાઈ રાઠવા ચૂંટ્યા તે બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન. ભારતીય જનતા પાર્ટીના બારિયા વિધાનસભાની અંદર બીજી વખત અમરસિંહભાઈ રાઠવા ચૂંટાયા છે. અમને વિશ્વાસ છે કે ખેડૂતોનો, યુવાનોનો અને બારિયા વિસ્તારની અંદર આ એપીએમસીમાં સારો વિકાસ થશે. સૌનો સાથ, સૌના વિકાસની સાથે બારિયાની ટીમ, સૌ ડિરેક્ટર સાથે, વેપારી મિત્રોની સાથે એપીએમસીમાં સર્વાંગી વિકાસ થાય એવી અમને વિશ્વાસ છે. ભારત માતા કે જય, વંદે માતરમ, જય જય ગરી ગુજરાત. મુકેશ લબાના, દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.